બ્રેડ પિઝા સેન્ડવિચ બનાવવાની છું. એના માટે મેં અહીંયા 2 બ્રાઉન બ્રેડ લીધી છે અને એની કિનારીઓ કાપીને રાખી છે. તો સૌથી પહેલાં હું એની ઉપર બટર લગાવી દઈશ. આની ઉપર બટર લગાવવાથી બ્રેડ એકદમ ક્રિસ્પી ને એવી બનશે. જો તમે તવા ઉપર નાખી દેશો ને તો તમારી બ્રેડ બળી જશે. તો આવી રીતે લગાવીને જ કરવાની. તો આવી રીતે હું એને લગાવી દઈશ. તમારે વ્હાઈટ બ્રેડ લેવી હોય તો પણ તમે લઈ શકો છો. હવે આ બ્રેડને હું પલટાઈ દઈશ. હવે એની ઉપર હું મેયોનીઝ લગાવું છું. મારી પાસે વ્હાઈટ મેયોનીઝ છે, એ એડ કરું છું. હવે આની ઉપર હું થોડીક ડુંગળી પણ મૂકી દઈશ. પહેલાં ડુંગળી મૂકવાથી ચીઝ તમારી જે એકદમ સોફ્ટ થઈ જતી હોય છે ને એ નહીં થાય. પછી જ ચીઝ મૂકવાની. આ રીતે ડુંગળી મૂકી દેજો. તમે ડુંગળી ના ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે મારી પાસે મોઝરેલા ચીઝ છે, એ હું મૂકી દઉં છું. અહીંયા હું થોડાક કેપ્સિકમ મૂકું છું. ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે. થોડાક ટામેટા, જે ટામેટાનો મેં પલ્પ કાઢી લીધો હતો. થોડાક સ્વીટ કોર્ન પણ એડ કરીશ આમાં. હવે આમાં થોડોક મસાલો પણ કરી દઈશું. તો થોડુંક જ 1 પિંચ જેટલું મેં મીઠું લીધું છે, એ એડ કરું છું. અડધી ચમચી જેટલું કાળા મરી પાવડર, થોડોક ઓરેગેનો છે, એ સ્પ્રિંકલ કરીશ. થોડાક ચીલી ફ્લેક્સ છે, એ પણ સ્પ્રિંકલ કરીશ. ચીઝ સ્લાઇસ છે ને એની ઉપર હું પિઝા સોસ એડ કરું છું. પિઝા સોસ સરસ રીતે લગાવી દેવાનો. આની પર મૂકી દઈશું અને આની પર ફરી વાર હું બટર લગાવી દઈશ. હું આજે ગ્રીલ પેનમાં કરવાની છું. મારી પાસે ગ્રીલ પેન છે, એને મેં ગેસ ચાલુ કરી દીધો છે અને સ્લો ફ્લેમ પર હવે આને કડક થાય ત્યાં સુધી થવા દઈશું. ચેક કરી જોઈએ કે એક બાજુ ક્રિસ્પી થઈ કે નહીં. વાહ, કેવી સરસ થઈ. આવી રીતે બીજી બાજુ પણ હવે એને ઢાંકીને થવા દઈશું. કરી જોઉં છું કે થઈ કે નહીં. થઈ ગઈ છે તો હું ગેસ બંધ કરી દઈશ અને હું પ્લેટમાં કાઢી લઈશ.
પીસીસ પાડીને રેડી કરી દઈશ. ચીઝ કેટલી મેલ્ટ થઈ છે જોઈ, કેટલી યમ્મી બની છે. તો હું આને સોસ સાથે સર્વ કરીશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.